મીઠા મધુર ને મીઠા મેં હુલારેલો, તેથી મીઠી છે મોરી માત જો જનની રે, હે જોડ સખી નહીં જડેલો. કહેવતમાં કીધું છે માં તે માં, જનની જોડ. આપણને જણનારી આપણી માં, એના જેવું આ જગતમાં કોઈ થઈ શકે નહીં, થયું નથી અને થાશે પણ નહીં. કારણ કે માં તે માં ને બીજા વગડાના વા. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર કોઈ દી ન થાય. હવે રાત્રિના 8 વાગ્યાનો સમય થઈ ગયેલો અને એક 20-22 વર્ષનો યુવાન, જો દીકરા કેવા હોવા જોઈએ એની તમને સ્પષ્ટતા સાથે વાત કરું છું. બાકી તો અત્યારના તો દીકરા એવા છે કે મા બાપને કોર્ટે લઈ જાય, પણ એ સંતાનને એને સંસ્કાર દેવામાં કાંઈક ખામી રહી ગઈ હોય તો જ આવું બને, નતર આવું બને નહીં. અને કાં પછી એને જે પાત્ર મળ્યું હોય એ પાત્રમાં કાંઈક ફેરફાર હોય તો આવું બને. અને હું તો ખરેખર એમ કહું છું કે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર આવું વસ્તુ આવવી જ ન જોઈએ. કારણ કે મા બાપથી જગતમાં મોટું કોઈ નથી. અમે સંતો, સાધુ, મહાત્માઓ, ભજન ગાવાવાળા આ બધું કહીને થાકી ગયા પણ કોઈ સમજતા નથી. અને જે સમજી જાય એ અહોભાગ્ય એના કે એનું ઘર સુખી સંપન્ન હોય. એ 8 વાગેલા એટલે એક ચંપલની દુકાનમાં એક 20-22 વર્ષનો દીકરો ગયો. એટલે હવે ચંપલવાળાની દુકાન હતી એટલે સ્વાભાવિક છે એને એમ થાય કે મારી અહીંયા આવ્યો હોય તો બૂટ લેવા જ આવે, એટલે ચંપલ લેવા જ આવે. એટલે તરત એની નજર એના પગ ઉપર જ ગઈ. પણ સરસ મજાના બૂટ પહેરેલા, નોકરિયાત જેવો માણસ લાગે. અને વિચાર કર્યો છે તો નોકરિયાત પણ છતાં આપણે પૂછવું તો પડે. દુકાનદારે તરત જ કીધું કે આવો ભાઈ આવો, બોલો શું જોઈએ તમારે. એટલે દીકરાએ કીધું કે મારે મારી મા માટે ચંપલ જોઈએ. એવું છે એમને, તમારી માતુશ્રી સાથે આવ્યા છે? તો કે ના શેઠજી, માતુશ્રી તો સાથે નથી આવ્યા. તો સાથે ન આવ્યા હોય તો મારે એના પગનું માપ જોઈએ, નકર માપ વગર હું તમને ચંપલ આપું તો શું કામના. એટલે દીકરાએ તરત પોતાના ખીચામાંથી એક કાગળ કાઢ્યો. ઘણા ટાઈમ પહેલાં કાગળ અંદર ખીચામાં રાખ્યો હોય એટલે સ્વાભાવિક છે ઘડી પડી ગઈ હોય. માંડ ઘડી ખોલી અને જ્યાં દુકાનના થડા ઉપર મૂક્યો તો શેઠ ઘડીક કાગળ સામું જોવે, ઘડીક દીકરા સામું જોવે. એટલે કીધું કે બેટા મારે તો માપ જોઈશે, તારા ચંપલ કેવડી માપના હોય, આ તો આઉટલાઈન છે, હવે આઉટલાઈનમાં તો મને કેમ ખબર પડે. એટલે દીકરો ગળગળો થઈ ગયો અને બે હાથ જોડીને કહેવા માંડ્યો કે શેઠજી ખરેખર હું તમને શું માપ આપું. કારણ કે નાનપણની અંદર મારા પિતાશ્રી દેવલોક થઈ ગયા, ગુજરી ગયા. એટલે મારી માએ પારકાના કામ કર્યા, જંગલમાં લાકડા લેવા ગયા, ખરા તડકે એમનામ કામ કર્યું, મજૂરી કરી, કાળી મજૂરી કરી અને મને મોટો કરી, મને ભણાવ્યો ગણાવ્યો, હોશિયાર કર્યો. એને આજ દી સુધી ચંપલ પહેર્યા જ નથી. ઉઘાડા પગે કારણ કે ચંપલ લેવાનો વેત નહોતો. જો ચંપલ લેવા જાય તો મારી ફી જ ન દઈ શકે, કપડાં નવા લેવા જાય તો મારી ફીસમાં વાંધો આવે, તો મારી ફી ન ભરી શકે તો હું ભણી ન શકું. એટલા માટે મારી માએ આટલું બધું મારા માટે કર્યું આજ દી સુધી, અને ચંપલ પહેર્યા નથી. એટલે મને કેમ ખબર પડે કે એનું શું માપ હશે. અને આજે હું નોકરીમાંથી ચડી ગયો છું, આજે મારો પહેલો પગાર આવ્યો છે. તો પગારમાંથી મને એમ થયું કે મારે મારી માને રાજી કરવા માટે હું એવું શું લઈ જાઉં
કે જિંદગીમાં એને કોઈ દી એનો એનો જેને કહેવાય ને કે સ્વાદ ન ચાખ્યો હોય. તો એવું મેં ઘણા વિચાર કર્યા. પછી મેં વિચાર કર્યો કે મારી માએ મારા બાપુજી દેવ થઈ ગયા પછી ઉઘાડા પગ જ રાખ્યા છે, કોઈ દી ચંપલ પહેર્યા નથી મારા માટે. આજ મારી મા માટે ચંપલ લઈ જાઉં, કે હું મારા માતુશ્રી માટે ચંપલ લેવા આવ્યો છું. એટલે દુકાનદાર પણ વાત સાંભળી અને ગળગળો થઈ ગયો. એટલે તેને આઉટલાન તો જોઈ, પણ એના પ્રમાણમાં જે કાંઈ એના મગજમાં માપ આવ્યું એ માપના ચંપલ એક જોડી કાઢ્યા સરસ મજાના. એટલે વળી છોકરો બોલ્યો કે ચંપલ મને એવા આપજો કે ટકાઉ હોવા જોઈએ, કારણ કે જો ટકાઉ નહીં હોય તો પછી મારી માતાશ્રીને મહિના પછી મને કહેતા શરમ થાય કે દીકરા બીજા ચંપલ લઈ આવજે, તો એ કંઈ ન કે તૂટેલા ચંપલ પહેરાય નહીં. એટલે માટે મને ચંપલ ટકાઉ આપજો કે. એટલે કંઈ વાંધો નહીં બેટા, કે સારા મજાના ચંપલ કાઢ્યા અને કીધું કે બેટા આની 700 રૂપિયા કિંમત છે, તારે હાલશે? એટલે દીકરાએ કીધું કે હા તારે કિંમતમાં કોઈ વાંધો નથી, સ્વાભાવિક છે. એટલે તરત શેઠે પૂછ્યું કે તારો પગાર કેટલો બેટા? મારો પગાર 10,000 રૂપિયા, આમાં 6-7 હજાર રૂપિયા જમવાના રહેવાના ખર્ચો થઈ જાય છે, અહીં 3,000 રૂપિયા વધે છે, મારી માતુશ્રીને આજ દેવાના છે અને મારા માટે થોડાક રાખીશ. મેં કીધું કે દીકરા આટલા પગારમાં 700 રૂપિયાના ચંપલ તારે? નહીં કે 700 નહીં, પણ મારે પૈસા હું પૂરતા જ આપીશ તમને. એટલે સીટે કીધું કંઈ વાંધો નહીં. એટલે આને તો પેક કરી દીધા ચંપલ, છોકરાએ પૈસા દઈ દીધા. હવે પેક કરીને જેવો પગથિયા ઉતરો ગયો એટલે દુકાનદારે પાછો સાથ પાડ્યો કે બેટા અહીંયા આવજે. વળી દીકરો પાછો આવ્યો એટલે બીજું બોક્સ શેઠે લઈ અને દીકરાના હાથમાં દીધું અને કહેજે, માને કહેજે કે આ ચંપલ તારા ભાઈએ તને પ્રેમથી આપ્યા છે, કદાચ આ ચંપલ ખરાબ થઈ જાય તો આ જોડી તારે હોય તો કામ આવે, માટે લેવાની ના ન પાડતો. અને આજથી તારા માને કહેતો આવજે કે તારો ભાઈ આ ગામની અંદર છે, ચંપલની દુકાન છે, કદાક્ષન ક્યારેય ગમે એ જરૂર પડે તો તારા ભાઈ પાસે જાયજે. એટલે દીકરાએ તો ગળગળો થઈ અને મા માટે 2 જોડી ચંપલ લઈ અને ઘરના આંગણે આવી અને બધી વાત કરી. માતાશ્રી પણ રાજી થઈ ગયા. એમ જો કોઈનો આત્મા રાજી થાય આ શરીર દ્વારા તો આપણા આવો ભાગ્ય કહેવાય કે આ શરીરથી કોક આત્મા સુખી થયો, આત્માને આનંદ આવ્યો, પોતાનું શરીર આનંદમાં આવ્યું, પોતાનું દુઃખ ભાંગે એવું આપણે આપણા મનથી વિચાર કરી કે આ શરીરથી કોઈનું દુઃખ કેમ ભાંગે. ભગવાન પાસે બીજું કંઈ ન માગો તો કંઈ નહીં, પણ દિલમાં દયા અને દીનતા 2 તો માગવા. કારણ કે આ શરીર જ્યારે તમને મળ્યું છે, મનુષ્ય અવતાર મળ્યો છે, એટલે સંતોએ કીધું હે મોંઘો મનુષ્ય દે ફરી રે ફરીને, હે મળે નહીં વારંવાર, હે ભાઈ તું તો ભજી લેને કીર્તાર, જોઈ બીજાના દુખડા તારા દિલમાં રાખ દયા. બીજાનું દુઃખ જોઈએ અને દિલમાં દયા રાખે, આનું નામ સંત પુરુષ, આનું નામ સાધુ પુરુષ. પછી કપડાં ગમે તેવા પહેર્યા હોય એના સામે કોઈ વાંધો નથી.